નમસ્કાર દોસ્તો, એક 13 વર્ષની છોકરી છે, 3 થી 4 અલગ અલગ હોટેલ છે, 30 થી 32 લોકો છે અને એક રૂમ છે. અને જે થાય છે એ જાણીને પોલીસ પણ ધ્રુજી ઉઠે છે અને દેશ હવે માંગ કરી રહ્યો છે કે એક બે નહીં પરંતુ એ 32 ને ફાંસીની સજા આપવામાં આવે, એનાથી ઓછી નહીં. આખરે શું કર્યું હતું આ લોકોએ? કોણ હતી એ દીકરી? તેની સાથે શું થયું છે? અને આ 32 લોકો છે જેને શું એવો કાંડ કર્યો છે કે દેશભરના લોકો માંગ કરી રહ્યા છે કે તેને ફાંસીના માથડે ચડાવી દેવામાં આવે. આ સમગ્ર મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆતથી. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા દેશનું રાજસ્થાન અને રાજસ્થાનના જયપુરથી લગભગ 300-400 કિલોમીટર દૂર આવેલું શ્રી ગંગાનગર વિસ્તાર. આ રાજસ્થાનનો શ્રી ગંગાનગર વિસ્તાર છે. ત્યાંની એક વિસ્તારની 13 વર્ષની દીકરી છે જે 18 જૂનના રોજ પોતાના દોસ્તના ઘરે ગઈ હોય છે. રાત્રે તે મોડી પરત ફરે છે. તેના મમ્મીનો ફોન આવ્યો હતો કે હવે તે ઘરે આવી જાય, તો તે કહે છે કે 10 થી 15 મિનિટમાં પહોંચું છું, કારણ કે તેનું ઘર ત્યાંથી બહુ દૂર નહોતું. એ દીકરી ત્યાંથી નીકળે છે અને ત્યાંથી નીકળ્યા બાદ તે રસ્તે જ્યારે આવે છે ત્યારે એક રામબાબુ નામનો ઈ રિક્ષા ચાલક છે તે તેને મળે છે. આ દીકરી તેને ઓળખતી નહોતી, પરંતુ રામબાબુએ કીધું કે હું એ તરફ જાઉં, એના કારણે તેને લિફ્ટ આપવામાં આવે છે. આખરે 13 વર્ષની દીકરી છે તે અજાણા રિક્ષા ચાલકની રિક્ષામાં બેસી જાય છે. એ બેસી ગયા બાદ આ રિક્ષા ચાલક છે તે રિક્ષા હંકારે છે, પરંતુ આગળ રસ્તો છે ત્યાંથી ટર્ન લઈ લે છે. દીકરી પૂછે છે કેમ આ રસ્તો નથી, વાડી શું કામ લીધી? કહેવામાં આવે છે કે મારે અહીંયા થોડું કામ છે, 2 મિનિટ. આ વાત થાય છે ત્યારબાદ આ રિક્ષા છે તે સીધી એક હોટેલે જઈને પહોંચે છે. હોટેલે જઈને પહોંચ્યા બાદ આ જે રામબાબુ છે તે પહેલા અંદર જાય છે. હોટલ માલિક, હોટલ મેનેજર સાથે વાત કરે છે. દીકરી બહાર રિક્ષામાં બેઠી છે. થોડી વારમાં રામબાબુ બહાર આવીને કહે છે કે થોડી મદદ કરે, સામાન લેવાનો છે. તો દીકરી હોટલમાં મદદ કરવા માટે જાય છે અને ત્યાં રામબાબુ છે તે હોટલ માલિકને આ દીકરી સોંપી દે છે. તે ત્યાંથી 5000 રૂપિયા લઈને, શાયદ એવી ચર્ચા છે કે 5000 રૂપિયામાં એ હોટલ માલિકને આ દીકરી છે તે વહેંચી નાખવામાં આવે છે. ત્યારબાદ આ દીકરીને પૂરી દેવામાં આવે છે રૂમની અંદર. બીજી તરફ આ દીકરી રાડારાડી કરે છે તો તેને હોટલ માલિક કહે છે કે તારા સગો જ તને મૂકી ગયો છે, પરંતુ આ દીકરી કહે છે કે એને ઓળખતી નથી અને તેને કોઈ લેવા દેવા નથી. પરંતુ હોટલ માલિકનું કહેવું હતું કે હવે તે પૈસા લઈને જતો રહ્યો છે, હવે પૈસા મેળવશો. એ રૂમમાં પૂરી દેવામાં આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે ખૌફનાક અને ખતરનાક ખેલ. જી હા દોસ્તો, આ દીકરીને એ હોટલની અંદર રાખવામાં આવે છે, જ્યાં પહેલા દિવસે 5 થી 6 લોકો છે તેની સાથે ગંદુ કામ કરે છે. ત્યારબાદ બીજી હોટલે મોકલવામાં આવે છે અને આમને આમ 4 થી 5 દિવસ સુધી આ દીકરી છે તે 3 થી 4 હોટલોમાં મોકલવામાં આવે છે. બીજી તરફ આ દીકરી છે તે રડે છે, કગરે છે, રાડારાડી કરે છે, તો તેને શરાબ પીવડાવવામાં આવે છે, મતલબ કે દારૂ પીવડાવવામાં આવે છે અને તેને ત્યાં બેહોશ કરી દેવામાં આવે છે. આખરે 18 તારીખે ગુમ થયેલી આ દીકરીની શોધખોળ તેના પરિવારજનો કરતા હોય છે. જે 22 તારીખે પોલીસ સ્ટેશને ગુમશુદાની ફરિયાદ નોંધાવે છે. પોલીસ ફરિયાદ લે છે અને ત્યારબાદ પોલીસ શોધખોળ શરૂ કરે છે. પોલીસને એ પણ જાણકારી મળે છે, કારણ કે આ વિસ્તારની અંદર 150 ગેરકાનૂની હોટલો. પોલીસને જાણકારી મળે છે કે શ્રી ગંગાનગરમાં અમુક હોટલો છે ત્યાં ગેરકાનૂની, મતલબ કે જે ન કરવાના કાંડ થતા હોય છે, ન કરવાના ધંધા થતા હોય છે, જ્યાં બહારથી સ્ત્રીઓ છે, યુવતીઓ છે તે આવતી હોય છે, અને આવી જ જાણકારી પોલીસને મળે છે અમુક હોટેલોની. જેના કારણે પોલીસ છે રેસ્ક્યુ શરૂ કરે છે આ દીકરીને બચાવવા માટે. પોલીસ એ જગ્યા ઉપર પહોંચે છે જે હોટલમાં છેલ્લે આ દીકરીને રાખવામાં આવી છે. આખરે 130 કલાક, 5 દિવસ અને 32 લોકો છે તે આ દીકરી સાથે કંઈક ખોટું કામ છે તે કરી ચૂક્યા હોય છે. હવે પોલીસ ત્યાં પહોંચે છે અને આ દીકરીને રેસ્ક્યુ કરીને બહાર લાવે છે. ત્યારે હોસ્પિટલ મોકલવામાં આવે છે અને આ દીકરીએ જે ખુલાસો કર્યો છે તે ખૂબ જ ચોંકાવનારો અને ખળભળાટ મચાવનારો હતો. તેનું કહેવું હતું કે એક હોટલથી બીજી હોટલ અને બીજીથી ત્રીજી દરેક લોકો, એ 32 લોકોનો તેણે સામનો કર્યો હતો અને દરેક લોકો છે તેને દરેકને તે કરગરી હતી, તેને આજીજી કરી હતી, પરંતુ એક પણ વ્યક્તિને આ દીકરી ઉપર દયા નહોતી આવી. અને હવે આ હોટલો સામે કાર્યવાહી થઈ છે. 3 હોટલોના નામ સામે આવ્યા છે જે રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં આવેલી હોટલો છે. આ હોટલોમાં જોય ઇન નામની હોટલ છે એ પહેલી હોટલ છે જ્યાં આ રામબાબુ નામનો રિક્ષા ચાલક છે તેને આ દીકરીને 4-5 હજાર રૂપિયામાં વહેંચી હતી. એ જોય ઇન હોટલ હતી જ્યાં પહેલા દિવસે તેને રાખવામાં આવી હતી. ત્યારબાદ એ જગ્યાએથી બીજી હોટલ, મતલબ કે ડ્રીમ ઇન હોટલ છે આ વિસ્તારમાં, ત્યાં દીકરીને લઈ જવામાં આવી હતી. અને ત્રીજી સાપીરે કરીને એક હોટલ છે, ત્યાં પણ આ દીકરીને લઈ જવામાં આવી હતી. હાલ રાજસ્થાન સરકારે આ 3 હોટલોને
બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, તેને તોડી પાડવામાં આવી છે. આશરે પોલીસે 10 થી 12 લોકોની ધરપકડ કરી છે. કુલ 32 લોકો સામે એફઆઈઆર દાખલ થઈ છે, પરંતુ 10 થી 12 લોકોને પકડવામાં આવ્યા છે. તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું છે, પરંતુ હવે ત્યાં જબરજસ્ત રીતે લોકો છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને આ તમામને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે માત્ર હોટલ તોડવાથી આ લોકો નહીં સુધરે. આવા કાંડ છે તે દેશની અંદર બનતા રહેશે. આ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવે, તેને ફાંસીની સજા સંભળાવવામાં આવે અને આ માત્ર એક જગ્યા ઉપર નહીં, દેશમાં અનેક જગ્યાઓ પર આવું બન્યું છે. આ 150 જેટલી હોટેલો આવેલી છે, જેમાં 100 જેટલી હોટેલો ગેરકાનૂની હોવાનું મનાય છે, પરંતુ પોલીસ આ વિસ્તારોનું ચેકિંગ નથી કરતી, આવા સામે કાર્યવાહી નથી કરતી, જેના કારણે આવા કાંડ છે તે થતા રહે છે અને આ હોટલોમાં આવા ગોરખ ધંધા થતા હોવાની પણ ચર્ચા છે. જો કે આ પ્રાથમિક માહિતી છે, અમને પ્રાથમિક માહિતી છે કે આ પ્રકારે મળી છે કે રાજસ્થાનના ગંગાનગરમાં આ 13 વર્ષની દીકરી સાથે 32 લોકો 130 કલાક 5 દિવસ અને 3 થી 4 હોટલના અલગ અલગ રૂમમાં જે થયું એ માનવતાને શર્મસાર કરતું અને માનવતાને હચમચાવી નાખતી આ ઘટના છે જે રાજસ્થાનથી પ્રકાશમાં આવી છે. આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો. નમસ્તે ગીર, ધન્યવાદ.